ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મળતી વિગતો અનુસાર ધનેશ મોહનલાલ સંઘવી અને મોહનલાલ ભેરુમલ સંઘવીની અલગ અલગ હીરાની પેઢીઓમાં સીવીડી અને રિયલ હીરાનો 6.8 કરોડનો જથ્થો પાંચા હનુ સિંગડ અને નિલેશ નવીનચંદ્ર શાહ દ્વારા મેળવવામાં આવ્યો હતો। બંનેએ છેતરપિંડીના સમાન ઇરાદાથી કાવતરું રચીને રૂપિયા આપ્યા નહોતા। બંને આરોપીઓ એકબીજાના રેફરન્સ આપ્યા હતા। ધંધો શરૂ કરવાના હોવાથી માલનું પેમેન્ટ બાદમાં આપશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો। બંને આરોપીઓ મળીને 6.8 કરોડના હીરા લીધા હતા। બાદમાં વાયદાઓ આપ્યા હતા, પરંતુ પેમેન્ટ આપ્યા નહોતા, જેથી ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે પાંચા હનુ સિંગડ અને નિલેશ નવીનચંદ્ર શાહની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વ્યાપાર કરે છે અને અલગ અલગ વેપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વ્યાપાર ચલાવે છે। આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વેપારીઓને કુલ 6 કરોડ 8 લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માગણી કરતા વેપારીઓ પોતે સમય પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે મારેથી થઈ શકે એવું નથી। જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 409, 120B વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરેલ છે। આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબના આરોપી નિલેશ શાહ અને પાંજાભાઈ સિંગરનાઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતાં આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે। આરોપીને તેઓના નિવાસ સ્થાન ઉપરથી પકડવામાં આવેલ છે। સર, આરોપીઓ દ્વારા કોઈ અન્ય કોઈ ક્રાઇમ કરેલો છે કે કેમ? હાલ તપાસ ચાલુ છે અને જણે આવે અમે આપને જણાવીશું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।